દોસ્તો મને એક વાત સમજમાં નહીં આવી રહી કે રોજ નો રોજ આપણે એક ને એક સબ્જી ખા તો એ આપણને મોઢે આવી જાય ભાવે નહીં તો પછી આ વર્ષો થઈ જાય ભોપા ધૂણી ધૂણી શું કરવા કહે કે માતાજી બોકડો માંગે માતાજી મોઢે નહીં આવી જતું હવે ઇતિહાસ ગવા આજ તક એક બી ભોપા ધૂણી એમ નહીં કહેજો કે માતાજી વાઘ માંગે કેમ કે ભોપા ખબર હે વાઘ તો આપણો બી નાસ્તો કરી જાય એમ હવે દાખલા તરીકે તમે માનો તમારું બાઇક રોડ માટે પાર્કિંગ કીધું હવે અને એને કોણે પાણા લાકડી દઈને ભાગી નાખે તો તમે સામેવાળાને છોડો ખરા તો પછી બોકડો તો મેલડીમાંનું વાહન હે મહેતાજીનું સ્વાર હે તો પછી માતાજી તમે બોકડો મારો તો રાજી થાય કે દુઃખી થાય એમ કહો મા કાર્ય રાજી થાય ખરી તમે બોકડો મારો માતાજી બોકડો માંગે એટલે મારે આ જૂઠો ભોપાને બે હાથ જોડીને એટલું જ કહેવું હે કે તમારી માને પગમાં વંદન કરો આ જીવ હત્યા કરવાનું બંધ કરો માતાજી બોકડો માંગે હટ બંધ કરી દેજો હાવ માતાજી બોકડો માંગે હટ